ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? માથે લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને 26મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. માણસ આખું જીવન અથવા તો આખું એ નામ કમાવામાં, ધન કમાવામાં, દોલત કમાવામાં, માન સન્માન વગેરે જગીક નાશવંત બાબતો કમાવામાં મિથ્યા ગુમાવે છે. હા, એ બધું જરૂરી છે, બધું જ જરૂરી છે, અપિતુ આધ્યાત્મિક બાબતોના અને આત્માના નાશના ભોગે તો હરગીજ નહીં. પેલો ધનવાન માણસ જેની ભોંયમાંથી ઘણી બધી ઉપજ થઈ, એટલું કે અનાજ ભરવા જગા ઓછી પડી, અને તેણે વિચાર્યું આપણી જેમ કે હું મારી વખારોને પાડી નાખીશ, નાના કોઠારોને તોડી પાડીશ અને મોટી બંધાવીશ કે જ્યાં મારું અનાજ અને માલ મિલકત હું ભરી મૂકીશ ને હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી આનંદ કર. અને આપણે આ જ કરી રહ્યા છે. પણ દેવે તેને કહ્યું, અને આજે આપણને પણ કહી રહ્યા છે કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે. ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? જે પોતાને સારું દ્રવ્યનો સંગ્રહ કરે છે અને દેવ પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે. લુક 12:16 અને 21 આ બહુ સુંદર વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. બધું જ હોય પણ જીવન ન રહે તો શું કામનું? ને હું સંગ્રહખોરી કરીને બીજાઓના હક પર તરાપ મારું છું. જરૂરિયાત કરતાં અને આવક કરતાં વધારે પડતું મારું કરી લઉં, એ પણ કોઈકના હકનું પડાવી લીધાને બરાબર જ છે. અને એ કારણ આજે અમુક જ લોકો ધનાઢ્ય થતા જાય છે ને બીજી તરફ ગરીબ વર્ગ વધારે ને વધારે ગરીબ થતો જાય છે. કારણ સમતોલપણું, સમાનતા, બેલેન્સ નથી. શરૂઆતની મંડળીમાં બહુ સારી સિસ્ટમ હતી. જેની પાસે વધારે હોય એ વેચીને જેની પાસે ન હોય અથવા ઓછું હોય, જરૂરત હોય, તેમને તે વેચી આપતા. હું કોઈકનો હક ડૂબાડી હાસિલ કરું અને તેમ છતાં જો હું મારા પ્રત્યે દેવ સારી રીતે વર્તે એમ ઈચ્છતો હોઉં તો મારા જેવો મૂર્ખ બીજો કોઈ નહીં. માણસ ધન, માલ, મિલકતથી ઓળખાતો નથી સાહેબ. માણસ તેના વ્યવહાર, વર્તન, વલણ અને તેના ચારિત્ર્યથી ઓળખાય છે. બધું જ હોય પણ મન, હૃદય, જીવન અને ઘરમાં શાંતિ, આનંદ, સંપ અને ભાઈચારો, એકતા, સંતોષ, સારું સ્વાસ્થ્ય, તંદુરસ્તી ન હોય તો શું કામનું? ડનલોપના ગાદલા પર પણ ઊંઘ ન આવે, સોનાની થાળી ને ચાંદીનો ચમચો હોય પણ ભાવતું અને ગમતું ખાઈ ન શકો, સ્વેચ્છાએ ક્યાંય જઈ ન શકો, બીજા પર નિર્ભર રહેવું પડે. કાજુ બદામ ખાવાને બદલે આપણા વડવાઓ હરતા ફરતા અને ખારીસિંગ ચણા ફાંકતા, તેમ આજે આપણે ગોળીઓ ફાંકી રહ્યા છે અને જાણે મરવાના વાંકે જીવતા હોય એમ લાગે છે. અને એ પણ શાના માટે? જીવ બચાવવા, આ નાશવંત શરીર બચાવવા. આત્માનું ભલે જે થવાનું હોય તે થાય, પણ આપણું જીવ બચાવો, આપણું શરીર બચાવવું, બસ એ આપણી પ્રાયોરિટી અત્યારે સાંપ્રત સમયમાં રહી છે.
પણ પ્રભુ આગળ વચનમાં આ જ અધ્યાયમાં 17મા અધ્યાયની 27મી કલમમાં કહે છે, કેમ કે માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો શુદ્ધ આવશે ને ત્યારે તે પ્રત્યેકના કામ પ્રમાણે બદલો ભરી આપશે. એટલે હિસાબ તો આપણે આપવો જ પડશે અને એ ત્યાં લેવડ દેવડ થશે. અને માટે ઉપરની વાતો પર ચિત્ત લગાડીએ, નાશવંત બાબતો પર નહીં. અને જ્યારે આપણે એ શુલ્લક બાબતોને તુચ્છ ગણી આધ્યાત્મિક બાબતો તરફ લક્ષ્ય આપીશું તો મારા વાલા શ્રીમાન અને શ્રીમતી ધ્યાન દો, અનુભવથી કહીશ કે તમે પ્રભુમાં તો ધનવાન થશો જ થશો, પણ જેની આપણને જરૂર છે એ બધી જ બાબતો પણ સમયે સમયે આપોઆપ આપણી પાછળ દોડતી આવશે. તમારે શોધવાની કે માંગવાની પણ જરૂર રહેશે નહીં. અને તેથી જીવના ભોગે જગત જે નાશવંત છે તે મેળવવાને બદલે નાશવંત જગતના ભોગે જીવ બચાવવા, આત્માને બચાવવા પ્રયાસ કરીએ. અન્યથા આખું જગત આપીને પણ આપણે તમે કે હું આપણા જીવને બચાવી શકીશું નહીં. બીજું કે ખ્રિસ્તને ખાતર આપણે જ્યારે આપણો જીવ ખોઈએ છીએ ત્યારે જે જગતની દૃષ્ટિમાં ગુમાવ્યું કહેવાશે, કિંતુ પ્રભુ શું કહે છે 25મી કલમમાં, જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. અને તેથી ખ્રિસ્તમાં પ્રિયવાલાઓ ખ્રિસ્તની પાછળ ચાલવામાં, પોતાનો નકાર કરવામાં, વધસ્તંભ ઉચકીને પાછળ ઈસુની પાછળ જવામાં મારું ને તમારું શાણપણ છે, જેને જગત કદાચ મૂર્ખતા પણ કહેશે, કિંતુ એ જ ડાપણ છે. પ્રભુ સમજવા સહાય તો મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે અમને જે આપ્યું છે એની તોલે બીજું કશું જ આવી ન શકે ને અમે આપી પણ ન શકીએ. તમારી પાછળ ચાલવા અમને નાશવંત બાબતો રોકે છે, કિંતુ નાશવંત બાબતોને બચાવતા અમે અવિનાશી બાબતો ગુમાવીએ છીએ. અને એ સમજણ તમારા વચનો મારફતે તમે અમને આપો છો. માટે તમારો આભાર માનતા હંમેશા તમારી પાછળ ચાલવા, પોતાનો નકાર કરવા અને પોતાનો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલવા કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.